દુધરેજ ધામ ખાતે અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કરિણામ બાપુની પ્રેરણાથી શીતલ ગૌશાળાનું ભવ્ય નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। દુધરેજ ધામ ખાતે અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કરિણામ બાપુની પ્રેરણાથી શીતલ ગૌશાળાનું ભવ્ય નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। આ સંદર્ભમાં આજે સુરત રબારી દ્વારા ભવ્ય ગોવંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રા દરમિયાન પૂજ્ય શ્રી કરિણામ બાપુ અને શીતલ ગાયના વિવિધ સ્થળોએ સામૈયા કરવામાં આવ્યા। આ સાથે કરિણામ બાપુએ ગૌ હત્યા બંધ કરાવવામાં આવે, ગાયોને કતલખાને જતી અટકાવવામાં આવે, ગાયને રસ્તા વચ્ચે રઝળતી ના મૂકવામાં આવે તેમજ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરી ગાયની રક્ષા કરવામાં આવે તેવો સંદેશ આપ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। જય વડવાળા। સુરત શહેર દ્વારા આયોજિત સમગ્ર રબારી સમાજ દ્વારા ગાય વંદના યાત્રા અને 22મી પૂર્ણતિથિ કલ્યાણદાસ બાપુની ભવ્ય અને દિવ્ય યાત્રાનું એક સુરત રબારી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું। એમાં ગોડાદરા, વરાછા, કતારગામ, અમે અમરોલી, છાપરાપટ્ટા વિસ્તાર થઈને મોટા વિસ્તાર વરાછા થઈને સાંજના 7 કલાકે લચકાણા ગામ ખાતે આવેલો દેવાના ફાર્મની અંદર આ યાત્રાની પૂર્ણાહુતિ થશે। સાંજે પૂજ્ય બાપુની ધર્મસભા અને ગૌ ભક્તોની એક ધર્મસભા થશે। સમગ્ર એક મેસેજ પહોંચાડવા ભારત દેશની અંદર જે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે થઈને આ એક અભિયાન ચલાવવા માટે એમાં પૂજ્ય અમારા કલ્યાણદાસ બાપુની પણ ઉપસ્થિત અને સાથે હું અખિલ ભારતીય રબારી સમાજ પ્રમુખ ઉકાભાઈ ખાંભલિયા અને સૌરાષ્ટ્ર રબારી સમાજ વતી હું સમગ્ર સુરત શહેર રબારી સમાજ વતી જે સુરત શહેરમાં યાત્રા ફરીમાં સમગ્ર સમાજે આપણે જે સાથ અને સહકાર પોલીસ કરવા એની બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। જય વડવાળા।